हेलो फ्रेंड्स, फिजिक्स ऑनलाइन लेक्चर्स के अंदर आप सर्व विद्यार्थी मित्रों નું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર્સ ની અંદર આપણે બધા ઇક્વેશન્સ ફ્રેસ્નલ ફ્રોનહોફર ને કમ્પ્લીટ કરી દીધું। હવે આ ચેપ્ટર્સ ની અંદર લાસ્ટ એક ટોપિક બાકી રહે છે, રેડી, જેને કહે છે ડિફરન્સ। કયો હવે ડિફરન્સ? તો કે ઝોન પ્લેટ અને કોન્વેક્સ લેન્સ। તો આ ચર્ચા કરીએ ને એના પહેલા મારે થોડીક તમને બેઝિક ચર્ચાથી સમજાવું છું। આપણે 11મા 12મા ધોરણની અંદર ભણી ગયા એની અંદર આપણે ભણ્યા લેન્સ અને મિરર। આ જે લેન્સ અને મિરર જે છે ને એના આધારે આ ડિફરન્સ થોડો રહેલો છે। હવે આની અંદર વાત કરીએ તો આમાં એક ડિફરન્સ હતો પ્રિઝમ્સ વાળો, પ્રિઝમ્સ પ્લેટ્સ અને બીજો જે છે ગ્રેટિંગ, આના જે સ્પેક્ટ્રમ જે બને છે એ। તો આના માટે જે છે ને એ ડિફરન્સ તમારે વાંચી લેવાનો છે। બુકની અંદર આપ્યો છે, સિમ્પલ છે। આપણે ગ્રેટિંગ્સ ભણ્યા, બરોબર છે, પ્રિઝમ્સ ભણ્યા, રેડી। 11માની અંદર એક વિધો પ્લસ સ્પેક્ટ્રમ લાઇટ મળે તો બીજું સામે બ્રાઇટ હોય, એકમાં મિનિમમ મેક્સિમમ, એ રીતેનો ડિફરન્સ છે। લગભગ 5 કે 6 પોઈન્ટ છે, બહુ એકદમ ઇઝી છે। જો તમે આ બધા વિડીયો જોયા હશે ને તો એ તમને ડિફરન્સ ઇઝીલી ક્લિયર થઈ જશે। એટલે મને હું તમને નથી ભણાવું, છતાં પણ એવું લાગે તો તમે મને કોન્ટેક્ટ કરી મારી પાસે શીખી શકો છો। ઓકે, હવે આપણે ચર્ચા કરવાની છે ને મોસ્ટ એમપી જે સૌથી વધારે પ્રશ્ન પૂછાય છે આ ચેપ્ટરની અંદર સૌથી વધારે જે પ્રશ્ન પૂછાયો છે એ ડિફરન્સ છે ઝોન પ્લેટ અને કોન્વેક્સ લેન્સ વચ્ચેનો। બંને છે સેમ, આપણે ભણી ગયા। ઝોન પ્લેટની અંદર આપણે ઇમેજ મળતું હતું અને આની અંદર ઇમેજ જ મળે છે। હવે જે ઇમેજ મળે છે આપણને લાઇટ, ડાર્ક, બ્રાઇટ, બરોબર છે। બીજું તો કે એના માટે ઇક્વેશન્સ થયું હતું 1/a + 1/b = λn/r²। તમે એક રીતે જુઓ તો ક્યાંક ને ક્યાંક લેન્સ જેવું સૂત્ર લાગે છે તમને, રેડી। તો બેઝિક આપણે એ જ ભણવાનું છે કે બંને વચ્ચે ડિફરન્સ શું છે। તો કે ઝોન પ્લેટ છે અને સામે બીજું જે છે તમારો કોન્વેક્સ લેન્સ, આ બંનેની અંદર ડિફરન્સ શું છે। ખરેખર આ કોન્વેક્સ લેન્સની જગ્યાએ તમે ખાલી જે કર્વ લેન્સ એવું લખી શકો છો, બરાબર છે। પણ મેઇનલી તમે કોન્વેક્સ લેન્સ બુકની અંદર આપ્યો છે ને બધી રેફરન્સ બુક્સ અને ઇવન નેટ્સ ઉપર વધે તો આપણે એનો ઉપયોગ કરીશું, રેડી। બાકી અહીંયા કર્વ સરફેસ કહીએ તોય ચાલે, રેડી। અથવા સ્ફેરિકલ સરફેસ કહીએ અથવા સ્ફેરિકલ લેન્સ કે તો પણ ચાલે। ટૂંકમાં કોઈ એવી સપાટી હશે જે લેન્સ તરીકે વર્તી હશે એના માટે ચાલશે। શરૂઆત કરીએ તો કે આના માટે સૌથી પહેલા અમારે તમને આ ભણવાનું છે તો કે ફોકલ લેન્થ। આમાં મેં તમને બધા પોઈન્ટ આપ્યા છે, કેટલા પોઈન્ટથી અલગ પડે છે ભાઈ એક, તો હું તમને પહેલા બધા પોઈન્ટ સમજાવી દઉં। તો પહેલો પોઈન્ટ જે છે એને છે ફોકલ લેન્થ। ફોકલ લેન્થનો મતલબ તો છે કેન્દ્ર લંબાઈ। તો બંનેની કેન્દ્ર લંબાઈ કઈ રીતે એકબીજાથી અલગ પડે છે એ ભણવાનું છે। બીજું છે ઇમેજ। ઇમેજનો મતલબ થાય છે પ્રતિબિંબ, આભાસી, ચતું, વાસ્તવિક, ઉલટું કઈ રીતે બને છે એ ભણવાનું છે। ત્રીજું તો કે ઇમેજ ફોર્મેશન। ઇમેજ જે છે આ પ્રતિબિંબ છે એનું ફોર્મેશન બને છે કઈ ઘટનાથી બને છે, ડિફ્રેક્શન, ઇન્ટરફરન્સ કે પછી રિફ્લેક્શન, બરાબર છે, કઈ ઘટનાથી બને છે એ ભણવાનું છે। એના પછી ભણવાનું છે ફોકિંગ। હવે એક શબ્દ સમજવાનો છે ફોક। એક શબ્દ આવે છે ઇંગ્લિશમાં ફોકસ, રેડી। પણ આનું બહુવચન કરવું હોય, એક કરતા વધારે હોય તો આપણે ખબર છે ઇંગ્લિશમાં નિયમ છે અસ હોય એને કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ શું મૂકી દેવાનું આઈ છે। તો FOC અસ ની જગ્યાએ થઈ જશે આઈ, રેડી। આ વસ્તુને યાદ રાખજો। ઇંગ્લિશ છે ભાઈ, ઇંગ્લિશ આવડે છે મને એટલે થોડું ઘણું યાદ છે, રેડી। ફોકસ એની જગ્યાએ શું થઈ જશે ફોકસ, મતલબ એક કરતા વધારે એની જે કેન્દ્ર લંબાઈ ને હોય તો એની વાત કરે છે। ત્રીજું તો કે એના પાંચમું તો કે એના પછી ભણવાનું છે ઇન્ટેન્સિટી। શું ભણવાનું છે? ઇન્ટેન્સિટી કેવી હોય છે। ત્યાર પછી પાથ ડિફરન્સ, ઇન્ટેન્સિટી આવે પાથ ડિફરન્સ તો આવશે જ, અને ત્યાર પછી એનો ઉપયોગ કઈ જગ્યાએ યુઝિસ થાય છે એનો, રેડી। અને સામે કોન્વેક્સ લેન્સ છે એના યુઝિસ। તો આપણે આ લેક્ચર્સને એટલે 14 પોઈન્ટ ભણવાના છે। 14 પોઈન્ટ કયા? 7, 7, 14। તફાવત જોઈએ તો 7 પોઈન્ટ ભણવાના છે તફાવતના। એક સૂત્ર ભણી શરૂઆત કરીએ આપણે ઝોન પ્લેટથી। તો કે ઝોન પ્લેટની અંદર એક સૂત્ર આપ્યું તો આવું RN² બ્રેકેટમાં 1/a + 1/b = n લેમ્ડા। આવું ઇક્વેશન આપણે તારવેલું હતું। હવે આ ઇક્વેશન્સની અંદર કામ એવું કરીએ કે જે RN² છે આ ગુણાકારમાં છે એને આપણે નીચે ભાગાકારમાં લઈ જઈએ તો તમારું સૂત્ર RN² આવું થઈ ગયું। ચાલો, રેડી। પણ હવે તમને ખબર હોય એનો મતલબ ઝોન પ્લેટથી ડાબી બાજુનું અંતર રાખતા હતા અને બી જે છે એ જમણી બાજુનું અંતર રાખતા હતા। ઝોન પ્લેટ જે આપણે ડ્રો કરી હતી આ રીતે કંઈક ઇક્વેશન્સ બધા આવી રીતે હતી, એમાં અંતરના a કહેતા હતા અને b કહેતા હતા। મતલબ જો આને તમે યામાક્ષ પદ્ધતિ લ્યો, રેડી, અહીંયા 0, 0 હોય તો ડાબી બાજુનું અંતર કેવું હોય માઈનસ, જમણી બાજુનું અંતર કેવું હોય પ્લસ, તો તમારે a ને જે પ્લસ છે ને કેવો મૂકવો પડે માઈનસ મૂકવો પડે। જો આ એક લેન્સ જેવું સૂત્ર થઈ ગયું નહીં કે વસ્તુ અંતર છે માઈનસ સામે એનું પ્રતિબિંબ મળતું હતું અહીંયા b આગળ તો એ, તો મતલબ તમે આ કેન્દ્ર લંબાઈ ગણી શકો કેના માટેની ઝોન પ્લેટ માટે તો 1/f = n લેમ્ડા / rn²। તો આ તમારું ઇક્વેશન બની ગયું આ,
ડાયરેક્ટ ઇક્વેશન્સ યાદ રાખવો ભાઈ, ડાયરેક્ટ ઇક્વેશન તમારે યાદ રાખવાનું થાય છે, કારણ કે ઘણી વખત આને એક માર્કની અંદર દાખલો પણ પૂછી નાખે એટલે જોતું રહ્યું. ચાલો હાલો અહીં કેન્દ્ર લંબાઈ. હવે આ ઇક્વેશન જોતા તમને કંઈક યાદ આવવું જોઈએ કે આ ઇક્વેશન્સ ક્યાંક ભણેલું છે. યસ, લેન્સ મેકર્સનું સૂત્ર જેને આપણે કહેતા, રેડી, આવી રીતે આપ્યું છે. પણ હવે કોલેજ લેવલે તમે જ્યારે જશો ને ત્યારે ઇક્વેશન આવી રીતે ઘણી વખત જોવા મળશે. 1/f ઇઝ ઇક્વલ ટુ η2, આને આપી દીધું η1 માઇનસ η1 ડિવાઇડ બાય η1, આપણે બંનેને આપી દીધું બ્રેકેટમાં 1/r1 માઇનસ 1/r2. હવે જો આ ઇક્વેશન નું અહીં નીચે લખું છું 1/fm ને ઇઝ ઇક્વલ ટુ η2 છેદમાં η1, એને કહેવાય છે સાપેક્ષ વક્રી ભવનાંક. એને આપણે બરાબર રિલેટિવ મ્યુ વડે દર્શાવવામાં આવે છે. માઇનસ ના માઇનસ η1 છેદમાં η1 બે ઉડી ગયા મ્યુ 1/r1 માઇનસ 1/r2. તો બુકની અંદર તમને આ ઇક્વેશન લખેલું જોવા મળશે 1/f બરાબર મ્યુ માઇનસ 1, બરાબર છે, બ્રેકેટની અંદર 1/r1 માઇનસ 1/r2. તો આ શેની વાત થઈ? તો કે ભાઈ ફોકલ લેન્થ. ફોકલ લેન્થ માટે બંનેના ઇક્વેશન યાદ રાખ, આ ઇક્વેશન અને બીજું ઇક્વેશન. આ ઇક્વેશનમાંથી આ ઇક્વેશન બનાવતા આવતું છે, નક્કી નહીં ભાઈ કયું આપે, આ આપણી ગુણક આપી દે, આ આપી દે, રેડી. રિલેટિવ્સ આપ્યો છે, કઈ આપે છે ઇન્ડેક્સ. ચાલો ત્યાર પછી હવે ઇમેજ. તો ઇમેજનો મતલબ થઈ છે પ્રતિબિંબ. તો લેન્સ માટે તમને ખબર જ છે, ઓલી સપાટી લેન્સ મેકર્સનું જે સૂત્ર આવ્યું હતું એની અંદર ખબર છે લેન્સ હોય તો આવી રીતે આમ હતું, સોરી આવી રીતે કંઈક આકૃતિ આપણે ડ્રો કરતા હતા. અહીંયા એક વસ્તુ રાખી હતી ને આમ કિરણ આવતા હતા ને આમ સીન આવી જેવી તેવી આવી કંઈક આકૃતિ ડ્રો કરતા હતા આપણે. તો એનું ઇમેજ કેવું મળતું? રિયલ ઇમેજ મળતું. પણ આમાં શું થશે? તો આમાં યાદ રાખજો કે જો આ ઝોન પ્લેટ જે છે કોન્વેક્સ લેન્સ તરીકે હશે તો એ રિયલ ઇમેજ આપશે, અને જો કોનકેવ લેન્સ તરીકે હશે તો વર્ચ્યુઅલ ઇમેજ આપશે. આ બંનેને યાદ રાખવા પડશે તમારે કમ્પલસરી. ફરીથી કોન્વેક્સ હશે તો રિયલ આવશે અને કોનકેવ હશે તો વર્ચ્યુઅલ આવશે. હવે એમ થાય છે મને યાદ કેમ રાખો? તો ઉપાધિ નહીં કરવાની. જો આની અંદર જે છે ex આવે છે તો આમાં e આવે છે, આવી રાઈટ. અહીંયા છેલ્લે કહેવાનું કે ave આવે છે તો અહીંયા a આવશે. ક્લિયર? આમાં જો કે e આવતો જ નથી, અહીંયા છે, એટલે એવી રીતે તમારી રીતે યાદ રાખી શકો છો. મેં મારી રીતે યાદ રાખેલું છે કે કોન્વેક્સ હશે તો રિયલ હશે ને કોનકેવ હશે તો વર્ચ્યુઅલ હશે. ચાલો ક્લિયર? આમાં તો હંમેશા કેવું મળશે? ઓનલી રિયલ ઇમેજ જ મળવાનું છે. ત્યાર પછી આવશે ઇમેજ ફોર્મેશન. આ ઇમેજ જે પ્રતિબિંબ મળે છે એ ફોર્મેશન. ફોર્મેશન મતલબ થાય છે રચો, કઈ રીતે બને છે, રેડી. દાખલા તરીકે આપણે કહેતા બિસ્કિટ કઈ રીતે બને છે ફેક્ટરીની અંદર, થમ્સઅપ કઈ રીતે બને છે, કોકા કોલા કઈ રીતે બને છે. તો આવી ઘટના હોય તો આની અંદર એવું કહે છે કે ઇમેજ ફોર્મેશન. ઇમેજ જે છે ફોર્મનો મતલબ જે છે બને છે કઈ ઘટનાથી બને છે? તો યાદ રાખવાનું છે ડિફ્રેક્શન. કઈ ઘટના છે? ડિફ્રેક્શન. ઓકે, તો અહીંયા કઈ ઘટના બનશે? તો કે રિફ્રેક્શન. જોજો, રિફ્લેક્શન. રિફ્લેક્શન નો મતલબ થાય છે પરાવર્તન, અને રિફ્રેક્શન નો મતલબ થાય છે વક્રીભવન. આ બંને શબ્દ ભૂલાઈને યાદ રાખજો, રિફ્લેક્શન અને રિફ્રેક્શન. ચાલો, તો ઝોન પ્લેટ છે તો ઝોન પ્લેટ ની અંદર ઇમેજ જે છે ડિફ્રેક્શન ઘટના છે અને આની અંદર શું છે? રિફ્રેક્શન. મતલબ જો બંનેની અંદર CTI હોય અહીંયાથી સ્ટાર્ટ કરી રેક્શન બંને શબ્દ કેવા આવે છે? સેમ જ આવે છે. ડિફ્રેક્શન, રિફ્રેક્શન. ચાલો રેડી. ત્યાર પછી એની અંદર ફોકી નો મતલબ થાય છે અને ભાઈ કેન્દ્ર કેટલા હોય, વક્રતા કેન્દ્ર કેટલા હોય, તો કે આની અંદર વધારે હશે, મેની એક કરતા વધારે. આની અંદર કેટલા હશે? હવે આના ઉપરથી જો આ બે પોઈન્ટ છે. ફોકસ નો મતલબ કે જે જગ્યાએ પ્રતિબિંબ મળતું હોય અનંત અંતરથી કિરણો આવતા હોય, મતલબ અનંત અંતરથી કિરણો જો એક જ ફોકસ હોય, એક જ કેન્દ્ર લંબાઈ હોય તો બધા અહીંયા જ કેન્દ્રિત થશે. દાખલા તરીકે એક જ કેન્દ્ર લંબાઈ છે તો બધા જે કિરણો લેન્સમાંથી અહીંયા સપોઝ લેન્સમાંથી જે બધા કિરણો આવે છે ક્યાં ભેગા થશે? એક જ પોઈન્ટ પાસે કેન્દ્રિત થશે. અને જો એક જ પાસે કેન્દ્રિત થાય તેની તીવ્રતા કેવી મળે? ઇન્ટેન્સિટી વધારે. તો જોવો જોઈએ, જો અહીંયા કોન્વેક્સ લેન્સ છે એના માટેનો જે ફોકી છે, બરાબર, ફોકી જે છે કેવા છે? ઓનલી વન. અને જો વન છે બધા એક જ જગ્યાએ ક્રિયા થાય છે તો એની તીવ્રતા કેવી હશે? મોર વધારે. જો ઇન્ટેન્સિટી કેવી હશે? વધારે. પણ જો એક કરતા વધારે કેન્દ્ર હોય, સપોઝ આ લેન્સ છે, બરાબર છે, આવી રીતે કંઈક હોય, સપોઝ બે કેન્દ્ર છે, એક સપોઝ અહીંયા ભેગા થયા 3, બીજા બે અહીંયા ભેગા થયા, તો આવું કંઈ હોય તો એના માટેની તીવ્રતા જો ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે તો એની તીવ્રતા કેવી હશે? લેસ હશે, ઓછી હશે. કારણ કે 3 અહીંયા 2 અહીંયા, તો ભાઈ તીવ્રતા કેવી છે? અહીંયા 4 ભેગા થતા, અહીંયા 3 છે ને 2, તીવ્રતા કેવી? ઇન્ટેન્સિટી ઘટી જાય. તો ખાસ યાદ રાખજો, નંબર ઓફ ફોક ઇઝ મેની વધારે છે તો એની ઇન્ટેન્સિટી લેસ છે. નંબર ઓફ ફોક ઓનલી 1 છે એટલે ઇન્ટેન્સિટી મોર છે. ક્લિયર? ઓકે. હવે આની અંદર પાથ ડિફરન્સ મળતો હતો, અહીંયા યાદ રાખજો આપણે પાથ ડિફરન્સ ને નિગ્લેક્ટ કરતા હતા, 0 લેતા હતા. 12મા ધોરણની અંદર ભણી ગયા.
રેડી ને પાથ ડિફરન્સ આમાં કેટલો છે લેમ્ડા અથવા તો જો લેમ્ડા અથવા તો 2π મેં કેમ લખ્યું કારણ કે એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ઝોન પ્લેટની અંદર જે પાથ ડિફરન્સ જે હોય છે એમસીક્યુ ની અંદર પૂછાય ભાગશાળી હતા એટલે અઠે મારામાં જે પણ આની અંદર શું છે લેમ્ડા તો લેમ્ડા એટલે શું એ સમજવું પડે જો લેમ્ડા એટલે આવું કંઈક થાય રેડી અહીંયા 0 હોય π/2 હોય અહીંયા π હોય અને 3π/2 હોય ને અહીંયા 2π હોય તો જે પાથ ડિફરન્સ છે એ કાં તો તમે લેમ્ડા કયો કારણ કે આટલું અંતર જે છે એ લેમ્ડા જેટલું હોય કાં તો તમે લેમ્ડા કયો અથવા તો 2π કયો એટલે મેં તમને બે લખી દીધું છે ખાસ યાદ રાખો લેમ્ડા અથવા તો 2π સામે કેવું છે 0 ચાલો હવે એનો છેલ્લો અને મોસ્ટ યુઝેસ ક્યાં છે તો કે આ કોન્વેક્સ લેન્સ જે છે નોટ મચ યુઝ જો મેં એમ કીધું કે ઉપયોગ જ ન થાય નોટ મચ યુઝ આનો ખૂબ વધારે ઉપયોગ નથી જેટલો ઝોન પ્લેટનો ઉપયોગ છે પણ તો ઝોન પ્લેટનો ઉપયોગ બહુ બધી જગ્યાએ છે ક્યાં તો કે માઇક્રોવેવથી ચાલુ કરીને એક્સરે સુધીની ગાળાની અંદર આવતો બધા કિરણો હવે એમ કે આ કરીશું માઇક્રોવેવથી એક્સરે તો યાદ કરો ટેબલ 12મા ધોરણની અંદર જે ભણ્યા હતા આલ્ફા બીટા ગેમા એક્સરે માઇક્રોવેવ પારદ દ્રશ્ય પ્રકાશ પારજાંબલી તો એ ટેબલ તમારે ગોતવાનું છે હોમવર્કની ભલે ગુજરાતીની રેડી અને એની અંદરથી તમારે સ્ટાર્ટ કરવાનું ટેબલમાં કે જે બી તરંગો માઇક્રોવેવથી લઈ અને એક્સરે આ બે તો છે સાથે વચ્ચે આવતા હોય ને બધા તરંગો જ્યાં વપરાતો હોય ને ત્યાં ઝોન પ્લેટ ઉપયોગ થાય તો એ કામ તમારે હોમવર્ક અંદર કરવાનું છે કઈ ક્વેશ્ચન પૂછાશે તો યાદ રાખજો ભલે આપણે તો લખવામાં જ છે માઇક્રોવેવ અને એક્સરે ભવિષ્યમાં કોઈ તમે ટીચર્સ કે આગળ કંઈ ભણો તો આ તમારા માટે કામ આવશે રેડી એટલે માટે હું તમને નથી કહી રહ્યો કહી દઉં કે ભાઈ ઇન્ફ્રારેડ આવશે પારા આવશે ગુજરાતીમાં કહી દઉં રેડી દ્રશ્ય પ્રકાશ પારજાંબલી ઇન્ટા બરોબર છે આલ્ફા બીટા ગેમા એ બધા કિરણો જે છે આપણે ખબર હોય તો પાર્ટ 1 નું લાસ્ટ ચેપ્ટર એ કીધું 12મા ધોરણનું પાર્ટ 1 પકડવાની ટેક્સ્ટ બુક જવાનું એમાં લાસ્ટ ચેપ્ટર જે છે એની અંદર આપ્યો છે ટેબલ સામે રેડી તમે જોઈ લેવાના બે તો છે માઇક્રોવેવ્સ અને એક્સરે એની વચ્ચે આવતા હોય બધા તમારે અહીંયા ખાલી નોંધ કરીને એડ કરી દેવાનું બોર્ડ્સની અંદર એક્ઝામ યુનિવર્સિટીની એક્ઝામમાં નહીં લખો તો ચાલશે રેડી બે વિદ્યાર્થી મિત્રો આ તમારો ડિફરન્સ હતો તો એ ઝોન પ્લેટ અને કોન્વેક્સ પ્લેટમાં 7 પોઈન્ટ છે એકદમ ઇઝી છે અને પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ક્લિયર હવે આની અંદર મેં તમને કીધું તો પ્રિઝન્સ ફેક્ટર્સ અને બીજું ગ્રેટિંગ ફેક્ટર આ બે વધે છે પણ એ બે પ્રશ્ન એ તફાવત જે છે ને એ આખો આપણે જે પ્રશ્ન ભણી ગયા એના પર ડિપેન્ડન્ટ છે તો જો તમે બધા વિડીયો લેક્ચર્સને જોયા હશે તો એ પ્રશ્ન તમારો ક્લિયર થઈ જશે 100% ક્લિયર થઈ જશે ખાલી એક વખત જોયા હશે ને ખાલી તમે પ્રશ્ન જોશો ને ક્લિયર થઈ જશે પણ જો વિડીયો નહીં જોયો ને તો પ્રશ્ન ક્લિયર નહીં થાય રેડી એટલે એ પ્રશ્ન હું બાકી જ રાખું કારણ કે એ બાને તમે બધા વિડીયોને જોશો જો હું ભણાવી દઈશ તમે વિડીયો જોશો નહીં તમે એમના બુકની અંદર કે મગજની અંદર છાપી દેશો ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે ત્યારે આપણે નવું ચેપ્ટર પોલરાઇઝેશન સ્ટાર્ટ કરશું ક્લિયર યંગ સ્લીટનું બાકી છે પણ યંગ સ્લીટનું આપણે પોલરાઇઝેશન પછી જે બે ટોપિક બાકી રાખ્યા છે યંગ સ્લીટ વાળું રિફ્રેક્શન્સની એને આપણે પછી ભણીશું કારણ કે મારે એની અંદરના જે અમુક કોન્સેપ્ટ જે છે એ પાછળ પોલરાઇઝેશન્સની અંદર આવે છે એ મારે તમને સમજાવવાના છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટર્સને અહીં આપણે ક્લિયર વાઇન્ડ અપ કરીએ છીએ ઓલો પ્રશ્ન કદાચ તફાવત ન હોય તો મને વોટ્સએપ અથવા કોલ કરીને સમજવા માટે પૂછી શકો છો રેડી આ ચેપ્ટરને આપણે વાઇન્ડ અપ ક્લિયર કરીએ છીએ સાથે સાથે આશા રાખું તમે બધાએ પણ મગજની અંદર અને બુકની અંદર ઉતાર્યો હશે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટરથી સ્ટાર્ટ કરશું જેનું નામ છે પોલરાઇઝેશન મળીએ એક નવા વિડીયો લેક્ચર્સની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત